presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati Edible Oils. નમસ્કાર, કેટીવીના વિશેષ કાર્યક્રમ લોકશાહીનો મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર. બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત બંને પક્ષ દ્વારા મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે બનાસકાંઠાની જનતા કોના હાથ જે સોંપશે વણથંભેલી વિકાસની ગતિને. ત્યારે આવો જાણીએ બનાસકાંઠા બેઠકનું સમીકરણ. બનાસકાંઠા લોકસભા બેઠકના ઇતિહાસની વાત. બંને પક્ષો દ્વારા મહિલા ઉમેદવારને ટિકિટ. છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે. ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા. બનાસકાંઠા લોકસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952 થી વાત કરીએ તો 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ એક ટર્મ માટે મળી છે. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ એક ટર્મ માટે મળી હતી. ભૌગોલિક રીતે બનાસકાંઠા જિલ્લો 3 ભાગમાં વહેંચાયેલો છે. એક સરહદી વિસ્તાર છે, બીજો શહેરી વિસ્તાર છે અને ત્રીજો અતિ પછાત વિસ્તાર એટલે કે એસટી. આ ત્રણેય વિસ્તારોમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 વિધાનસભા બેઠક આવેલી છે, જે પૈકી વડગામ અને કાંકરેજ વિધાનસભા બેઠક પાટણ લોકસભામાં આવે છે. તેને બાદ કરતા બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં વાવ, થરાદ, ધાનેરા, દાતા, પાલનપુર, ડીસા અને દિયોદર એમ કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. બનાસકાંઠા લોકસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આવી છે, પરંતુ વર્ષ 1998 બાદ છેલ્લી લોકસભા ચૂંટણીનું ગણિત જોઈએ તો 1998માં ભાજપમાંથી હરિભાઈ ચૌધરી જીત્યા હતા. 2004માં કોંગ્રેસના હરીસિંહ ચાવડા અને 2009માં કોંગ્રેસમાંથી મુકેશ ગઢવી જીત્યા હતા. જો કે 2012માં મુકેશ ગઢવીનું અવસાન થતા ફરીથી 2013ની પેટા ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી. વર્ષ 2014માં પણ હરિભાઈ ચૌધરીને જીત મળી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ કુલ 6,79,108 મતો મેળવીને ભાજપમાંથી વિજેતા બન્યા હતા. તેમણે કુલ 61.62% મત મેળવીને 4.39 વોટ ટકાવારી વધારી હતી. ભાજપે 2012ની પેટા ચૂંટણીથી જિલ્લામાં પકડ એકદમ મજબૂત બનાવી છે. જો કે 2014થી મોદી લહેરના કારણે જિલ્લાવાસીઓની ભાજપ તરફી મતદાનની ટકાવારી વધી છે. બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4,50,000થી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક કુલ 19.53 લાખ મતદારો છે. જો કે દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે. આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ, આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ,
જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારી જોડે મારા સમર્થનમાં હતા. અને તમે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જનસમર્થન, પ્રચંડ સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે. એટલે બનાસવતી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો 5 લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે. અને મોદી સાહેબના આજે મારા પાલનપુરના નિવાસસ્થાને સોસાયટીના સર્વે પરિવારજનોના સભ્યો સાથે અહીંયા હોળીની ઉજવણી અમે કરી રહ્યા છીએ. આજનો ઉત્સવ ફાગણી પૂનમનો ઉત્સવ હોળિકા દહનની સૌ પ્રજાજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌ બનાસવાસીઓ પ્રજાજનોના જીવનમાં આ પર્વ નિમિત્તે સુખ, શાંતિ, સંતોષ અને સદગુણરૂપી સમૃદ્ધિ આવે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને જાગૃત અને ક્રિયાશીલ જે પ્રજાજનો છે બનાસના, એમને મારે વિનંતી કરવી છે કે આજના હોળીના ઉત્સવે એકબીજાના દોષો જોવાનું છોડી દઈએ અને ગુણદર્શનની પદ્ધતિ અપનાવીએ. અને હોળીના પછીનો દિવસ એટલે કે ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર. જેવી રીતે રંગોનો તહેવાર છે એવી રીતે ધૂળેટીના રંગો છે, એ જ રીતે દેશ પણ વિકાસ અને સાંસ્કૃતિક વારસાના રંગોથી રંગાયેલો રહે, હજી વધુ આગળ વધે એવી મારી સૌને શુભકામનાઓ. ભગવાન સૌનું કલ્યાણ કરે. આભાર. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે શિક્ષિત ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તેમણે MSc, MPhil, PhD મેથેમેટિક્સ સુધીનો અભ્યાસ કર્યો છે તથા છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ડોક્ટર રેખાબેન બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલના પૌત્રી છે. ગલબાભાઈ પટેલનો બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો છે. ડોક્ટર રેખાબેનના પતિ હિતેશ ચૌધરી ભાજપમાં વિવિધ મહત્વના હોદ્દા પર જવાબદારી નિભાવી રહ્યા છે. ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકિટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારું એવું નામ ધરાવે છે. કોંગ્રેસ પક્ષે બનાસકાંઠા લોકસભા બેઠક માટે આ વખતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેને BA સુધીનો અભ્યાસ કર્યો છે. વાવમાં સતત 2 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહેલા ગેનીબેને શંકર ચૌધરીને 2017માં હરાવ્યા હતા. ગેનીબેન વાવ પંથક સહિત સરહદી વિસ્તારમાં પકડ ધરાવે છે. લોકપ્રશ્નોને ખુલીને વાચા આપતા ગેનીબેન ઠાકોર જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો તેઓ હાલ ચાલુ ધારાસભ્ય છે. તેમજ તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠકમાં સૌથી વધુ 4.5 લાખ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે. આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ પણ ક્ષત્રિય ઠાકોર સમાજનું રહ્યું છે. કોંગ્રેસે 2017માં વાવ બેઠક પર ગેનીબેનને ધારાસભ્યની ટિકિટ આપી હતી. આ સમયે ગેનીબેને રાજ્ય સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા. ગણેશભાઈ મેવાણીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવારને સમર્થન આપવા માટે જાહેર સભાનું આયોજન કર્યું છે. આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વખર્ચે આવતા હોય ત્યારે એક આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. અને લોકોને SC હોય, ST હોય, OBC હોય, આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે
એ આપણે સૌની નજરની સામે દેખાય છે. ત્યારે તમામ સંસાધનો એ લગાડવા હોય લગાડી દે, પણ જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે, તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી. બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે. પહેલાં 1948માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી, અને આ 2024ની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે, ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે, જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે, એવા લોકોને શીખ આપવા માટેની, એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે. ત્યારે બનાસકાંઠાની જનતા 18 આલમ 36 કોમ 7/5/2024ના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ આપશે. મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે. હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ બિચારા નાના માણસો ખૂબ સારા છે, ઈમાનદાર છે, પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે, એમની વાહ થાય, સરકારમાં એમના કયા પ્રમાણેનું થાય, એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, નાના અધિકારીઓને એમને ન કરવું હોય તો પરાણે ખોટું કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે, એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર લો છો, તમને કોઈ બુટલેગરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી. અને લોકશાહી બચાવવાનું કામ, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે. લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી. એટલે એમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈને મારી બેન દીકરી સામે આંગળી ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે. એના માટે જ્ઞાનીબેન ઠાકોર આજે બજારની વિચારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે, અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે. એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો જ્ઞાનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી. સૌથી પહેલા વાત કોંગ્રેસના ઉમેદવારની કરીએ તો એટલે કે વાવના વર્તમાન ધારાસભ્ય એવા જ્ઞાનીબેન ઠાકોરની. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસે મેદાનમાં ઉતારતા જ તેઓએ પ્રચાર અને પ્રસાર જોરશોરથી શરૂ કર્યો છે. જ્ઞાનીબેન ઠાકોરે પ્રચાર અભિયાનની શરૂઆત બનાસની બેન જ્ઞાનીબેનના સ્લોગનથી કરી છે. જ્ઞાનીબેન પાસે જમા પાસાની વાત કરીએ તો તેઓ અનુભવી નેતા છે. 2 વારથી વાવના ધારાસભ્ય છે. તેઓને પ્રચાર દરમિયાન આવકાર મળી રહ્યો છે. જ્યારે કે નબળા પાસાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો સૌથી મોટી મુસીબત છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મતબેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા છે. બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરાને તક આપી છે. બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અહીં રેખાબેન માટે જો કેટલીક જમા બાબતોની વાત કરીએ તો મોદીના ચહેરાને ધ્યાને રાખીને લોકો મત આપી રહ્યા છે. સાથે ભાજપનું બૂથ મેનેજમેન્ટ મજબૂત હોય છે, કાર્યકરો મજબૂત હોય છે અને મતદારોને તે મતદાન સુધી તેના કાર્યકરો લઈ જઈ શકે છે. એટલે કે ભાજપને જીતનો જશ મળે છે. તો રેખાબેન ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં 20 વર્ષથી પ્રોફેસર છે. આમ શિક્ષિત મહિલા યુવા ચહેરા તરીકે મેદાને છે. આદરણીય મારા નાના ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો
હું જિગ્નેશભાઈ મેવાણીનો દિલથી આભાર માનું કે સમગ્ર દેશની જવાબદારી એમના કંધે હોવા છતાં આજે એમની મોટી બહેનને જીતાડવા માટે છેક થરાદ સુધી આપણને ટાઈમ આપ્યો છે એ બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવી ત્યારે હું દક્ષિણ ગુજરાતમાં જંબુસર ત્યાં આપણા ધારાસભ્યોને બોલાવ્યા રાહુલજીએ અને એમાં જિગ્નેશભાઈ હતા. અમે 17 જણા ડોર ટુ ડોર રાહુલજી બધાને પ્રશ્નો પૂછતા હતા. એટલે જિગ્નેશભાઈ અને રાહુલજી અંગ્રેજીમાં વાત કરે, સૌથી વધારે વિગતથી માહિતગાર એ જિગ્નેશભાઈએ રાહુલજીને કર્યા. અને અમારે તો ખાલી એ શું કહે છે એનું ટ્રાન્સલેશન કરીને આપે. જિગ્નેશભાઈ અંગ્રેજીમાં વાત કરે, રાહુલજી સામેથી હિન્દીમાં અનુવાદન. એમને ખબર હતી કે બધા અંગ્રેજી નહીં જાણી શકતા હોય. એ મેં એમનો બેનો નજીકનો નાતો જોયો અને મારી આંખમાં આંસુ આવી ગયા. વાહ જિગ્નેશ વાહ, એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે કે જે સાચી વાત એ રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે. આપણા માટે ગૌરવ હોય. અમને 28 વર્ષ જાહેર જીવનને થયા, પણ રાહુલજીને 28 વર્ષે જિગ્નેશભાઈએ તે દિવસે અમને મળાયા 28 વર્ષે. આ એક આપણી સૌની પ્રણાલિકા રહી છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી. આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં SC ST OBC આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય, આવનાર સમયની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ લોકસભાની ચૂંટણી છે. આ કોઈ ગ્રામ પંચાયતની, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે એટલા પૂરતી સીમિત હોય. આ 542 સંસદ સભ્યો આ દેશનું ભવિષ્ય, બજેટ, તમામ વર્ગોનું જે ધ્યાન રાખવાનું હોય, એમના અધિકારો અકબંધ રાખવાના હોય, એના માટેની આ ચૂંટણી છે. અને એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે. આ ગુજરાત સરકારમાં છેલ્લા 30 વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે, એને ગમે એટલું ઊંચું મેરિટ આવે, પણ જ્યારે એને પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે. આ સ્થિતિ આજે આપણી બધાની છે. અને હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે. અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને 7મી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હક છે. આપણે કોઈ ગાંધીજીના વારસો, આપણે કોઈ હિંસામાં નહીં માનતા, આપણે અહિંસાના પૂજારીએ છીએ. પણ આપણને જેને બંધારણ હક આપ્યો છે અને બંધારણ હકને લીધે આપણે બધાએ લડવાનું છે. અને લડવાનું છે ત્યારે કોંગ્રેસ એના ચૂંટણી ઢંઢેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતના 1 વર્ષ સુધીમાં 1 લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે. એટલે મહિનાના 9,000 માનદ વેતનથી. તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. 2009માં આપણી સરકાર હતી. આ તમામ ખેડૂતો અહીં મોટા ભાગના છે. એ ટાઈમે કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નતા કર્યા? અને એના પછી પાછા હતા એના દેવા આપણા ઉપર થયા છે. આપણા કોઈના હાથ બાર આઠના ઉતારા એ બોજાથી કોઈ મુક્ત નથી. બધા ઉતારા એ બોજા વાળા છે. એને મુક્ત કરવા હોય તો આપણે કોંગ્રેસની સરકારની આપણાને બધાને પોતાને ખેડૂતોને, એમાં ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો, 18 આલમ 36 કોમનો ખેડૂત હોય છે. અને તમામ ખેડૂતો દેવાના ડુંગર હેઠે ત્યારે દટાયેલા છે. ત્યારે
એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં લીધું છે. મહિલાઓ સાથેની વાત હોય, ક્યાંક મહિલાઓની સલામતીની વાત હોય, બેન દીકરીની સલામતીની વાત હોય, તો એના માટે ભૂતકાળમાં 2009માં જ્યાં સુધી આપણી યુપીએની સરકાર હતી એ ટાઈમે મહિલાઓ માટેના કાયદા અમલમાં મૂક્યા હતા. એ કાયદાઓનું અમલીકરણ પણ સરકાર જે પ્રમાણમાં કરવું પડે નથી કરતી. અને આજે આપણે આ ભારતીય જનતા પાર્ટી તો આમ તો ભાષણ કરે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ કોનાથી? હવે તો નોબત ઈ આવી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ દાખલા આપણી ધ્યાનમાં આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાંય ને ક્યાંય એ પ્રકારની વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે. આજે આ પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવો. આ વિજય એ બનાસકાંઠાની જનતાનો છે, 18 આલમનો. ગેનીબેન ઠાકોર, જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેનીબેનને અખબારી સ્ત્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે. સતત વિવાદિત અને બેબાક પર્સનાલિટી ધરાવતા ગેનીબેનનું હૃદય સમાજના કલ્યાણ માટે પણ ખુલ્લું રહે છે. હકીકતમાં વાવની એક દીકરી સંગીતા ઠાકોરના લગ્ન યાદગાર બની ગયા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછવા વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ભાભરના ઉચોસણ ગામના કોરોનાગ્રસ્ત હંસાબેન ઠાકોર ત્યાં દાખલ હતા અને તેમને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું કે મારી દીકરીના લગ્ન કરાવવાની મારી ઈચ્છા છે, પણ કદાચ હું જીવી શકું તેમ નથી. તે સમયે ગેનીબેન ઠાકોરે તેમને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ. અને તે બાદ તે માતાનું અવસાન થતા ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી હતી. અને જ્યારે હવે કોરોના કાળ લગભગ પૂરો થઈ ગયો છે ત્યારે સંગીતા ઠાકોરના આજે ગેનીબેન ઠાકોરે ઉચોસણ ગામે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેનું કન્યાદાન કર્યું હતું. ગેનીબેન ઠાકોર પોતાની બેબાક અને વિવાદિત બોલી માટે ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ લોકપ્રિય છે. તેઓ અવારનવાર વિવાદિત નિવેદન અને નિર્ણયોથી હેડલાઇનમાં બન્યા રહે છે. ત્યારે 2019માં ગેનીબેન ઠાકોરે સમુદાયની અપરિણિત છોકરીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાના ઠાકોર સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ગેનીબેનના વર્ષ 2017ના એફિડેવિટ અનુસાર તેમની પાસે અંદાજે 1.12 કરોડની સંપત્તિ છે, જેમાં તેમની પાસે 8.15 લાખ કેશ છે, જ્યારે વિવિધ બેંક ખાતાઓમાં 3.67 લાખ રૂપિયા જમા છે. ગેનીબેન પાસે વાહનમાં એક હુન્ડાઈ i20 છે, જેની કિંમત અંદાજે 9 લાખ છે. તેમની પાસે 120 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી છે, જેની અંદાજિત કિંમત 4.80 લાખ રૂપિયા છે. ગેનીબેન એક ખેતી લાયક જમીન પણ ધરાવે છે, જેની બજાર કિંમત રૂપિયા 75 લાખ છે. આ ઉપરાંત ₹1.12 લાખની કિંમતનું રહેણાંક મકાન પણ છે. ગેનીબેન 22.49 લાખની બેંક લોન ધરાવે છે. ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસ વાળાને કહેવા માંગુ છું
કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો. એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંકાઓનું રાજી કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી ભાજપના ઉમેદવાર તરીકે બેઠક પર પ્રથમવાર મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રેખાબેન હિતેશભાઈ ચૌધરીને પસંદ કર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે. ડોક્ટર રેખાબેન ચૌધરી 44 વર્ષના છે, તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhDની ડિગ્રી ધરાવે છે. રેખાબેને MSc MPhilનો અભ્યાસ કરેલ છે. આમ શિક્ષિત ઉમેદવાર તરીકેની તેમની પસંદગી કરવામાં આવી છે. ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમવાર જ મેદાને ઉતાર્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની માંગ વર્તાઈ હતી. ભાજપે લોકોની અપેક્ષા મુજબ જ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે, જેને લઈ યુવા વર્ગમાં અને શિક્ષિત વર્ગમાં એક મોટો પ્રભાવ સર્જવાનો પ્રયાસ મનાય છે. ડોક્ટર રેખાબેન બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામાજિક રીતે પ્રભાવ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે. લાખો પશુપાલકોને બનાસકાંઠામાં જીવાદોરી સમાન સંસ્થા સ્થાપવાની તેઓની ભૂમિકા સર્વ પશુપાલક સમાજમાં મહત્વની રહી છે. ગલબાભાઈના પુત્રની દીકરી હોવાને લઈ સામાજિક રીતે મજબૂત મહિલા ઉમેદવાર તરીકે ઉભરશે એમ મનાય છે. મેથેમેટિક્સમાં PhD કરીને ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેઓ MSc MPhilનો અભ્યાસ કરેલ છે. હાલમાં તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપે છે. આમ યુવા વર્ગ સાથે તેઓ સીધું જોડાણ ધરાવે છે. તેઓ યુવાનોની અપેક્ષાઓને બરાબર જાણતા હોવાનું પણ માનીને ભાજપે તેમની પસંદગી માટેના કારણમાંથી એક માન્યું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. તેમના પતિ હિતેશ પટેલ ભાજપના કાર્યકર છે અને તેઓ ભાજપમાં પ્રદેશ સ્તરે હોદ્દો ધરાવે છે. વિદ્યાર્થી કાળથી જ તેઓ કાર્ય કરતા રહ્યા છે અને RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક રહ્યા છે. હિતેશ પટેલ મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી સંભાળે છે, તો જિલ્લા ભાજપ મહામંત્રી પણ બનાસકાંઠામાં રહી ચૂક્યા છે. યુવા મોરચામાં પણ તેઓ પદ પર રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. બનાસકાંઠા બેઠકના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોને મેદાને ઉતર્યા છે. ડોક્ટર રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. જેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના સ્થાપક છે અને પરિવાર પહેલેથી જ રાજકારણ સાથે જોડાયેલો છે. જ્યારે ગેનીબેનને 3 વખત ધારાસભ્ય ઉમેદવાર તરીકે ટિકિટ મળી હતી, જેમાં 2012માં
શંકર ચૌધરી વિરુદ્ધ હાર થઈ હતી. ત્યારબાદ 2 વખત વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા, જેમાં અત્યારના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને 2017માં હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. સતત બીજા ટર્મમાં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારે આ વખતે રસાકસીનો જંગ જામશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી. તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.